હું સવારથી છું તો જોઉં છું કે ઘર જેવું છે. મને એમ થાય કે હવે મારે ફરી ભણવા આવું છે એમ. એટલે ખૂબ સારું વાતાવરણ ભાઈ. આ વાતાવરણ પૂરું પાડવું ને બહુ અઘરી વાત છે. ઘરે 2 મહેમાન આવે ને સાંજે અને જમણવાર પતી ગયો તો બેના મોઢા ચડી જાય બીજું કેક બનાવો તો. આ ફેક્ટ વસ્તુ છે. તો એવા સમયમાં આટલા સરસ વિદ્યાર્થીઓ માટેનું આવું આયોજન અને દરેક વિદ્યાર્થી નામ જો ઓળખે છે એટલે વિદ્યાર્થી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો એના પ્રતિભાવ પણ જાણવા છે. મિત્ર, આપનું નામ અને? મારું નામ રાજુ અરજંગભાઈ કટારા અને હું અત્યારે હિસાબી અધિકારી વર્ગ 2 તરીકે ફરજ બજાવું છું. હું જુનાગઢ ગીરના જંગલમાંથી આવું છું, છતાં મને અહીં આવું વાતાવરણ મળ્યું અને એના લીધે જ હું આ તૈયારી કરી શક્યો અને જીપીએસસીની 4 પરીક્ષા મેં આ સંસ્થામાં રહી અને અહીંથી જ પાસ કરી છે. તે બદલ રાયસણ સંકુલ અને સહદેવ કાકા તથા વાડીનાથ મંદિર તરફનો હું ખૂબ ખૂબ આભારી છું. અને આ સંસ્થા આવીને આવી રીતે આગળ વધતી રહે. અને મારી એક વિનંતી છે કે અમારા વિસ્તારમાં પણ આવી કોઈ સંસ્થા હોય તેવી મારી અમારા ભુવાજીઓ તથા વડીલોને વિનંતી છે કે જુનાગઢ જિલ્લામાં અને સૌરાષ્ટ્રમાં આવી એક સંસ્થા બને અને ત્યાંથી પણ વિદ્યાર્થીઓ આગળ આવે, જેથી અમારે અહીં ધક્કો ના ખાવો પડે અને અમે ત્યાં જ રહીને અભ્યાસ કરી શકીએ. રાજસ્થાનની બોર્ડર પરથી આવું છું. કોરોના સમયની અંદર જ્યારે ગુજરાતની તમામ સંસ્થાઓ બંધ હતી એ સમયે પૂજ્ય શ્રી બાપુ અને સહદેવ કાકા દ્વારા આજે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું. એમના માટે કાકાનો અને બાપુનો ખૂબ ખૂબ ધન્યવાદ. શિક્ષણનું મુખ્ય લક્ષ્ય તો એ જ છે કે આપણે એક જાગૃત નાગરિક બની જાય. નોકરી આપણે જે ફર્સ્ટ નંબર કરી દીધી છે ત્રીજા નંબરે આવે. શિક્ષણનું મુખ્ય લક્ષ્ય તો આપણે પોતાના વ્યક્તિગતમાં સુધારો થવો જોઈએ. શાળા, કોલેજો અને યુનિવર્સિટીઓ ડિગ્રી માટેની ફેક્ટરીઓ છે અને આપણે બધા એનું રો મટીરિયલ. ફેક્ટરીમાં રો મટીરિયલ નાખીએ એટલે ઓટોમેટિક માલ જે સામાન્ય જે પ્રોડક્ટ બહાર આવતી આવી જ જાય છે. પણ એ ફેક્ટરીમાં કેવો માલ તૈયાર થયો છે એ ગુણવત્તા પર આધાર છે. એટલે આપણે આ યુનિવર્સિટી કોલેજોમાં કેવું ભણીએ છે એ મહત્વનું છે. બાકી ભણે તો બધા જ છે, એટલે ક્વોલિટી વાળું ભણીએ એવો પણ આપ સૌને વિનંતી છે. નમસ્કાર દોસ્તો, માલધારી પેજ પરિવાર, આપણું ગૌરવ, આપણા ગોપાલકો. એવા ગોપાલકોની વાત જેને સમાજ શિક્ષણ માટે, સમાજ સંગઠન માટે કામ કર્યું છે. આજે આપણે છીએ લીંબજ માતા ટ્રસ્ટ રાયસણ, કે જ્યાં વાડીનાથ મહારાજની જગ્યા અને લીંબજ માતા ટ્રસ્ટ રાયસણ ના સંયુક્ત ઉપક્રમે સમાજના છેવાડાના ગામડાઓમાં અજવાળું થાય, સમાજના છેવાડાના ઘરમાં એક દીવો થાય, એક શિક્ષણ પ્રજ્વલિત થાય એવા ઉદ્દેશથી પરિણામરૂપ કામ થઈ રહ્યું છે. જ્યારે રામ સેતુ બાંધવાનો હતો ત્યારે ભાલુ અને વાનર મોટા મોટા પથ્થર દરિયામાં નાખતા હતા. એવા સમયમાં એક ખિસકોલી રેતીમાં થોડી આળોટે અને પાછી રામ સેતુ ઉપર આવીને પોતાની જાતને ખંખેરી નાખે. એટલે વાનર અને ભાલુને છે કે ખિસકોલી મરી જશે એમ, વચમાં પગમાં કુકણ આવી ગયું. એટલે ભગવાન રામ જોડે જાય અને ભગવાન રામને એવું કહે છે કે પ્રભુ આને સમજાવો ને, આ શું સાબિત કરવા માંગે છે. એટલે ભગવાન ખિસકોલીને બોલાવે અને કહે કે તું સાઈડમાં થઈ જા, આ લોકો જે કામ કરે છે એમને કરવા દે, તું રહેવા દે એમ. એટલે ખિસકોલી એવું કહે છે કે ભગવાન, જ્યારે રામ સેતુ નિર્માણની વાત આવે ને ત્યારે મારો સમાજ પાછળ ના હોવો જોઈએ, અમારા ખિસકોલીનું નામ બાકાત ના રહેવું જોઈએ, એટલા માટે અમે કામ કરી રહ્યા છે. અને આ સમાજ માટે પણ મિત્રો આવા લોકો કામ કરી રહ્યા છે. એવા લોકોને અમે ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે. આપણી વચ્ચે સહદેવભાઈ, રત્નાભાઈ દેસાઈ ઘાટલોડિયાથી આવે છે. બેચરભાઈ પોતે ખારાપટ વિસ્તારના છે પણ ઉત્તર ગુજરાતમાં ખૂબ સારું શિક્ષણનું કામ કરે છે. અમિતભાઈ દેસાઈ, આ સૌ મિત્રો એવા લોકો છે કે જે શિક્ષણ માટે સમાજમાં શિક્ષણ આવે અને સમાજમાં એક જાગૃતિ આવે એવા ઉદ્દેશથી કામ કરે છે. સૌપ્રથમ આપ સૌનું માલધારી પેજ પરિવાર સ્વાગત કરે છે. આજે જ્યારે આપણે મળ્યા છે મિત્રો, ત્યારે એક શિસ્તબદ્ધ વાતાવરણ, એક તાલીમ કેન્દ્ર ચાલે છે. હું લગભગ સવારથી અહીંયા છું, 1-1.5 કલાકથી. શિસ્તબદ્ધ વાતાવરણમાં એક તાલીમ કેન્દ્ર, એક આખે આખું કરાઈ નું સ્વરૂપ અહીંયા આપવામાં આવ્યું છે. ખૂબ સારા કડકાઈના નિયમ સાથે અને સરળતાથી ખૂબ સારું આયોજન અને જે આ કરી રહ્યા છે એવા સહદેવભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સહદેવભાઈ, સૌપ્રથમ તો આપણા પરિચયથી શરૂઆત કરીશું આજના કાર્યક્રમની. નમસ્કાર, મારું નામ રબારી સહદેવભાઈ દેવજીભાઈ, ગામ રાયસણ. હું લીંબોજ માતા ટ્રસ્ટ સાથે વર્ષોથી જોડાયેલો છું અને ગાંધીનગર જિલ્લા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ તરીકે પણ ફરજ નિભાવું છું અને રાયસણનો વતની છું. ખૂબ સરસ. હવે જ્યારે શિક્ષણ અને ધર્મને જોડ્યું છે તો આપણે આવો વિચાર કે થયો કે ભાઈ આ કામ આ જગ્યાએ કરવું જોઈએ? શરૂઆતથી અમારો વિચાર હતો કે શિક્ષણ દરેક સમાજને મળે અને ખાસ કરીને આપણો માલધારી સમાજ જે શિક્ષણ પ્રત્યે બહુ લાગણીશીલ અને દરેકને સાથે મળેલો છે, તો શિક્ષણ એમના મળે એટલા માટે અમે શરૂઆત કરેલી.
દરેક વિદ્યાર્થીને આપણે શિક્ષણ આપ્યું. પછી વાડીનાથ મહંત શ્રી જયરામગીરી બાપુ અને કનુભાઈ ખેરપુર એ બંને નવી સંસ્થા માટે ગાંધીનગરમાં જગ્યા ગોતી રહ્યા હતા. તો એમને રજૂઆતથી એટલે અમને બંને મળીને કે બાપુ આવો, અમે પણ ચલાવીએ છીએ, તમે સાથે આવો તો આપણા બંને થઈને સમાજને જેટલો સાથ સહકાર મળે એટલો વધારે વિદ્યાર્થીઓને લાભ મળે એટલો આપણે કરીએ. બાપુ અને લિંબોજમાના સાનિધ્યમાં શિક્ષણનું કામ અમે ત્યારથી શરૂ કરેલું છે. ખૂબ સરસ. વાડીનાથ ધામને પણ પ્રણામ. મિત્રો, આપ જે કામ કરી રહ્યા છે એમનો એક જ ઉદ્દેશ છે કે સિર્ફ હંગાमा खड़ा कर देना हमारा मकसद नहीं, हमारी कोशिश यही रहे कि ये सूरत बदलनी चाहिए, भीड़ हुई या पर्वत सी पिघलनी चाहिए, इस समाज से भी कोई क्रांति निकलनी चाहिए. मेरे दिल में नहीं तो तुम्हारे दिल में ही सही है कहीं पर जो आग, वो आग जलनी चाहिए, जलनी चाहिए, जलनी चाहिए. અને આ આગ પેટાવાનું કામ જે લોકો ગુજરાતના ખૂણે ખૂણે કરી રહ્યા છે એ સૌને અમે વંદન કરીએ છીએ. ખૂબ સારું આયોજન છે. સવારથી અમે જોઈએ છે પરીક્ષા, ટેસ્ટ, જમવાનું પણ ખૂબ સારું, પૌષ્ટિક અને વ્યવસ્થિત. વિદ્યાર્થી જીવનમાં ખૂબ સારી સુવિધા. તો અત્યારે હાલ કેટલા વિદ્યાર્થીઓ આ લાભ લઈ રહ્યા છે અહીંયા? અહીંયા ટોટલ 200 થી 300 વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. એમાં અમે ફોરેસ્ટ અને પોલીસની અત્યારે શરૂઆત કરી છે. જીપીએસસી ના છોકરા 35 થી 40 છોકરા છે અને જનરલ 20-25 છોકરા છે. અહીંયા સંસ્થા હતા ટોટલ 300 છોકરા પરીક્ષાના લાભ લઈ રહ્યા છે. ખૂબ સરસ. સહદેવભાઈ એ કામમાં માને છે, બોલવામાં નહીં. સીધી વાત, એટલે બહુ સારી વાત સીધી જ રીતે કરે છે, પણ એમનું કામ બહુ મોટું છે. ગુજરાતના ખૂણેથી ક્યારેક રાયસણ ધામ આવો તો જોજો કે ગુજરાતના ખૂણે ખૂણેથી અહીંયા આવેલા વિદ્યાર્થીઓ શિક્ષણની એક જ્યોત જગાવી રહ્યા છે. અને વડવાના દેવ એ દરેકના સપનાઓને એક નવો આકાર આપે એવી પ્રાર્થના પણ અમારી છે. અહીંયાથી શિક્ષણ મેળવ્યા બાદ કેટલા છોકરાઓ અહીંથી નોકરીમાં જોડાયા હોય એવું લાગે તમને? અહીંયાથી લગભગ 150 થી 175 છોકરાઓ અત્યારે સરકારી સાથે જોડાયા, સરકારી નોકરી સાથે, અને પોતે ત્યાં નોકરી કરી રહ્યા છે. અને હમણાં પાછળથી જે તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 25 છોકરા આપણી સંસ્થામાંથી પાસ થયેલ છે. ખૂબ સરસ. એકવાર તાળી પાડો હોય બધા. શિક્ષણ માટે ધાર્મિક જગ્યાઓ શું કરી શકે? આખા ગુજરાતમાં ખૂબ સારું કામ કરી રહ્યા છે. આપણે કોઈ ધાર્મિક જગ્યાને એવું કહેતા નથી. ઘણી બધી સંસ્થાઓ સારું કામ કરે, શાળાઓ ચલાવે છે, પણ પરિણામલક્ષી જો કામ થતું હોય તો એ રાયસણ છે. તમામ ધાર્મિક જગ્યાઓને પણ અમારો એક આગ્રહભરી વિનંતી છે કે આવું પરિણામ સ્વરૂપ કામ આપના દ્વારા પણ થાય એવો સમાજના એક દીકરા તરીકે આપને વિનંતી છે. અમે એક પણ જાણવા માંગીએ છીએ કે સવારથી મેં જોયું કે આ ટેસ્ટ હતો બાળકોનો, તો એવું કેવું આયોજન છે? ક્લાસ લેવા કોણ આવે છે? કેટલા અમને કલાકો ભણવામાં ફાળવવામાં આવે છે? અમારે ક્લાસ લેવામાં તો ફેકલ્ટી નક્કી કરવામાં આવે છે. જે વિદ્યાર્થી જોડે જ અમે 5 નામ સજેક્ટ કરીએ છીએ. એમાંથી જે ટોપ ઉપર હોય ક્લાસીસ માટે એ ફેકલ્ટીને અમે અહીંયા બોલાવીએ છીએ અને એ ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવે છે. અને એનાથી અમારા વર્ગ ચાલે પછી રીડિંગ ચાલે છે છોકરાઓનું. ખૂબ સારું. આ બધા મિત્રો સાંભળે છે એટલે કેવું છે કે કોઈ પણ તમારી અંદર જ્યોત ના જગવી શકે. એ કહેવાય છે કે મારો દીવો તારા ઘરને સી રીતે રોશન કરી શકે. દોસ્ત, સૌને પોતાનું ઉજવાળું હોય છે. એટલે તમારી જ્યાં સુધી તમારી અંદરનું ઉજવાળું તમે ઉજાગર ના કરો ત્યાં સુધી ભગવાન પોતે આવીને મથે તોય કોઈ મેળ આવશે નહીં. એટલે જે પણ ક્લાસ લેવા મિત્રો આવે છે, જે પણ અહીંથી મહેનત થાય છે, પણ ઉગાડવાનું તમારે છે. એટલે ખૂબ સારા આશય સાથે આ તમામનો આભાર વ્યક્ત કરીએ છીએ. હાલ ધર્મસ્થાનો પણ કામ કરી રહ્યા છે. આપનું જે કામ છે પરિણામ સ્વરૂપ છે કે જેનાથી પરિણામ આખા ગુજરાતમાં લીંબજ માતા ટ્રસ્ટ રાયસણની ચર્ચા છે. એટલે કંઈક હોય પરિણામલક્ષી હોય એની ચર્ચા થાય, બાકી આપણે કોઈ ચર્ચામાં પડતા નથી. તો બીજી ધાર્મિક જગ્યાઓએ આ કામ કરવું જોઈએ. આપનો આગ્રહભરી વિનંતી. આપણી કોઈને એવી સૂચના નથી, પણ આગ્રહ સમાજના દીકરા તરીકે આ સમાજ તમારા રાહબરમાં ચાલે છે. તમારા એક ટવકા ઉપર આખો સમાજ ઉભો હોય ત્યારે આપની રાહબર હેઠળ ધાર્મિક જગ્યાઓએ આ કામ કરવું જોઈએ. તો આપની શું આમ જગ્યાઓ શું કહેવા માંગશો? રબારી સમાજ લાગણીશીલ સમાજ છે અને દરેક જે આપણે સમાજ ભુવા ગણો, સાધુ સંતો ગણો, એમના પ્રત્યે દરેક લાગણી છે. અને દરેક ભુવા સાધુઓ આ કામ કરી રહ્યા છે અને અલગથી એ કરશે. દરેક સાધુ સંતોને ભુવાને કામ કરે છે એ બદલ એમને પણ આભાર. અને આનાથી અમારાથી કંઈ પણ નાની મોટી કંઈક ક્ષતિ રહી જતી હોય, કંઈ એમનાથી રહી જતી હોય તો અમે સાથે મળીને બધા આગળ વધાવશું સમાજને. સમાજે એક રાહમાં ચાલવાની જરૂર છે, અલગ અલગ ફાટા નહીં, પણ જ્યાં પણ સારું કામ થઈ રહ્યું છે અને બિરદાવવું આ સમાજના દરેક વ્યક્તિની ફરજ છે. અને નાનામાં નાનો વ્યક્તિ આ કામ કરશે ત્યારે જ આનું પરિણામ દેખાશે.
હાલ અલગ અલગ જિલ્લામાંથી બધા છે. મેં પૂછ્યું મિત્રોને, ગીર સોમનાથ, સૌરાષ્ટ્ર, બનાસકાંઠાનો છેવાડો, આપણે બધા જાણીએ છીએ કે અલગ અલગ પરગણાથી આપણો સમાજ જોડાયેલો છે. ડીસાવાડી હોય, ગોહિલવાડો હોય, આમ પંચાળ હોય, ઝાલાવાડો હોય, મજોગઠિયા હોય, આ તમામ આપણું કામ છે કે આપણે જે સંસ્કૃતિમાંથી આવીએ છીએ, વસુદેવ કુટુંબકમમાં આપણે માનીએ છીએ. જાતિવાદમાં આપણે બહુ માનતા નથી. રોટલો અને ઓટલો એ આપણી ઓળખ છે. તો આ લોકો જે ખૂણે ખૂણેથી આવ્યા છે, એમના અનુભવ આપણે કેવા રહ્યા? છોકરાઓ બહુ સારા અને વ્યવસ્થિત છે, પણ દૂરથી આવેલા એમને ખબર ના હોય પ્રવૃત્તિ શું હોય, આગળ કઈ દિશામાં જવું, એનો દરેકને કોઈ પ્રશ્ન હોય એનો ઉકેલ લાવીએ છીએ. અમે હમણાં સાયલા પરગણામાં ગયેલા હતા. ત્યાં છોકરાઓ અંતરિયાળ ગામમાં અમને લઈ જતા, તો આવો અમારા ઘરે જુઓ. એટલે અમે એમના ગામડે ગયા એટલે અમને એવું લાગ્યું કે હજુ સમાજને બહુ જરૂર છે કે છોકરાઓને શિક્ષણ તરફી દોરવા માટે. એટલે કોઈ પણ તાલુકો, જિલ્લો હોય, રબારી સમાજના કોઈ પણ જગ્યાએ છોકરાઓને જરૂર હોય, અમારી સંસ્થા ઉભી રહે છે અને દરેક સંસ્થા કામ કરી રહી છે. ખૂબ સરસ. સાયલા કાર્યક્રમમાં હું હાજર હતો. સહદેવભાઈ ને જે દીકરાઓ હતા 4-5 અહીંથી જે અહીં અભ્યાસ કરીને ગયા હતા, એ કાકા કાકા કરીને એક વીઆઈપી કહેવાય ને, કે જેમ વીઆઈપી માણસ આવીને જે એને આટા સવકતા કરે એવું કરી રહ્યા હતા. એટલે જોવા મળતું હતું કે ક્યાંક સહદેવભાઈ અમને આટલું સાચવતા હશે એમ. એમને પંચાળમાંથી જે એની ઓળખ છે, પાઘડી પહેરાવી હતી પંચાળની, કેડિયું પહેરાવ્યું હતું પંચાળનું, અને એના ફોટા પણ મારી જોડે પડ્યા છે. ક્યારેક હું નાખીશ એટલે ગ્રુપમાં એ તમને નાખશે. આ એક ભાવ છે મિત્રો. બાકી તમે પણ ક્યાંક નોકરી લાગી જાઓ ને, તમારા ઘરમાં અજવાળું થાય તો બીજાનું વિચારજો. આજે અમે નોકરી લાગ્યા છે, તમને એવું લાગે કે સમાજનો એક છોકરો ક્યાંક લાગે ને તો આમ આનંદ થાય. એમ લિસ્ટ જોઈએ ને, રબારી જોઈએ ને, એટલે પછી અમે એવું જોતા નથી કે જુનાગઢનો છે કે અમદાવાદનો છે. હવે તો બધામાં ખુશ છે કે ભાઈ માનવ જાતની પ્રગતિ થવી જોઈએ, પણ સમાજ પ્રત્યે થોડીક લાગણી હોવી જોઈએ. આમ રાજી થવાય એમ કે ભાઈ, એકવાર હું ગાડીમાં હતો, મારા 4-5 મિત્રો અને બધા, એટલે બધા લિસ્ટ કાઢતા હતા આમ એટલે હું દોડાવું લિસ્ટ. એટલે મને કે આ બીજા છોકરા નથી જોવાના એમ. હું બધા મારા છે ભાઈ, આ ગુજરાતના છે અને સરકારમાં જોડીને સરકારની પ્રગતિ કરવાના છે, પણ હું મારા ગોતું છું એમ. એટલે આ ભાવ રાખજો, સમાજ સાથે જોડાયેલા રહેજો. બાકી નોકરી લાગ્યા પછી હું કોણ ને તું કોણ, તે મોટા ભાગના અધિકારી હું મોઢે સ્પષ્ટ વક્તા છું મિત્રો. મોઢા હું જોઉં છું કે લાગ્યા પછી સમાજનું જોતા નથી અને ઉતરે પછી સમાજ એમનું જોતો નથી. આ ના થાય. સમાજ સાથે જોડાયેલું રહેવું. એક ક્લાસ 1 કે ક્લાસ 2 અધિકારી આમ સમાજ સાથે ફરતો હોય તો સમાજ એને આમ વધારી લે દોડીને, પણ એક ગેપ ઉભો થઈ ગયો છે. એ સત્તા ઉપર ત્યારે સમાજને નથી ગણતા અને ઉતરે એટલે સમાજ એમને નથી ગણતો. એટલે આ ના થવું જોઈએ. આપણે ક્યાંય પણ લાગીએ, ગામડા ખૂણે ગુજરાતના ક્યાંક, તો કોઈક બોલાઈને કહેજો કે ભાઈ શું કામ છે, અહીંયા આવો, ક્યાંના છો એમ, લાવ થઈ જશે એમ. એટલે આ ભાવ સાથે આપણે જે શીખી રહ્યા છીએ એ પણ ખૂબ ખૂબ આપ સૌને આભાર છે. સદૈવ એક સમાજમાં કુરિવાજો, શિક્ષણનું મુખ્ય લક્ષ્ય તો એ જ છે કે આપણે એક જાગૃત નાગરિક બની જાય. નોકરી આપણે જે ફર્સ્ટ નંબરે કરી દીધી છે, ત્રીજા નંબરે આવે. શિક્ષણનું મુખ્ય લક્ષ્ય તો આપણે પોતાના વ્યક્તિગતમાં સુધારો થવો જોઈએ. શાળા, કોલેજો અને યુનિવર્સિટીઓ ડિગ્રી માટેની ફેક્ટરીઓ છે અને આપણે બધા એનું રો મટીરિયલ. ફેક્ટરીમાં રો મટીરિયલ નાખીએ એટલે ઓટોમેટિક માલ, જે સામાન્ય જે પ્રોડક્ટ બહાર આવતી આવી જ જાય છે. પણ એ ફેક્ટરીમાં કેવો માલ તૈયાર થયેલો છે, ગુણવત્તા ઉપર આધાર છે. એટલે આપણે આ યુનિવર્સિટી, કોલેજોમાં કેવું ભણીએ છીએ એ મહત્વનું છે. બાકી ભણે તો બધા જ છે, એટલે ક્વોલિટી વાળું ભણીએ એવો પણ આપ સૌને વિનંતી છે. તો સમાજના કુરિવાજો જે ચાલી રહ્યા છે સદીભાઈ, એના વિશે આપ શું કહેવા માંગો છો? જે શિક્ષણ વચ્ચે એટલે સમાજમાં કોઈ કુરિવાજો રહેશે નહીં. સમાજ શિક્ષણ પ્રત્યે વચ્ચે એટલે જે જૂના રિવાજો છે એ ઓટોમેટિક બદલાતા રહે છે. દરેક સંસ્થા કામ કરી છે, કોઈ પણ સમાજ હોય. શરૂઆતમાં દરેક સમાજમાં કુરિવાજો હતા, જેમ શિક્ષણ વધ્યું એમ એ નાબૂદ થવા માંડ્યા. એમ આપણી સમાજમાં પણ નાબૂદ થઈ જશે. મૂળ માના કે અંધેરા ગના હે પર દીપ જલાના કહા મના હે. એક દિવસ સળગાવવો જોઈએ અને 100% આજે નહીં તો કાલે સમાજમાં જે બંધા થઈ રહ્યા છે, સમાજની બંધા સમિતિમાં હું કમિટીમાં હતો, એટલે બોલવા મને આગળ કરે કે તમે બોલો, એટલે દેખાઈએ આપણે, પણ કામ ઘણા બધા લોકો કરે છે. અમે ખાલી બોલવામાં કામ કરીએ છીએ. પણ એ કમિટીમાં એવું પણ ઘણા બધા લોકો કહેતા મેસેજમાં કે ભાઈ બંધા તો તૂટી રહ્યા છે એમ. તમે આ બંધા કર્યા હતા પાટણમાં, આ બંધો આ ગામમાં તૂટ્યો, આ ગામમાં તૂટ્યો. 40 બંધામાંથી 10 બંધા તૂટે ને 30 અમલ થયો તો જુઓ તમે. આપણી પાસે કોઈ જાદુ છડી તો નથી ફેવરી નાખી કે સુધરી ગયા, ચલો દીકરાના પૈસા નહીં લેવાના, ચલો ઓકે થઈ ગયું, સમાજ માની જાય. વર્ષો લાગે ભાઈ. પરિવર્તન સંસારનો નિયમ છે અને એ પરિવર્તન આવતે વર્ષો લાગે અને એ સારી વસ્તુ આવતે જતે વર્ષો લાગે. એટલે પરિવર્તન થશે, પણ મૂળ બંધા થઈ રહ્યા છે એટલે ક્યાંક દીવો સળગ્યો છે, એ વાત પણ સાર્થક છે.
ખૂબ સારું આયોજન. સહદેવભાઈ, ભવિષ્યમાં શું આયોજન આપનું કે હજુ આ જે બાળકો છે હજુ આમ આના 3-4 ગણા બાળકો આયોજન એવું કે આના થવું જોઈએ સમાજમાં? સમાજમાં થવું જ જોઈએ. અને અમારી ગણતરી છે કે જ્યાં શક્ય હોય ત્યાં સુધી અમારી આ સંસ્થામાં 500 થી વધારે છોકરાઓ રાખવાની અમારી ગણતરી છે. પણ અમારી સંસ્થાનું એક કારણ કે સરકાર જોડે અત્યારે અમારા માગણી ચાલી રહી છે, જો એ રેગ્યુલર થઈ જાય તો અમે 1000 વિદ્યાર્થી રાખી શકીશું. એટલે સમાજને વિનંતી કે જ્યાં હોય શક્ય હોય ત્યાં સુધી દરેક આ સંસ્થાને મદદ કરે અને આ સંસ્થા રેગ્યુલર થાય તો સમાજને કામમાં આવશે. મૂળ એક જ સૂર છે કે આ સંસ્થા સહદેવભાઈની વાડીનાથ મંદિર કે રાયસણ ખભે લઈ નથી ફરતા, સમાજની છે. આ દીકરાઓ આ સમાજ માટે કામ કરે છે. આ ખાલી એક પ્રતિનિધિ છે આ બધા. એટલે સમાજને જ્યાં જ્યાં પણ આપ મને સાંભળી રહ્યા છો, ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપીને પણ આ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે સૌ પ્રયત્ન કરીશું. ખૂબ સારું આયોજન. અને લાઈવમાં હું એક કહી દઉં કે 5000 નો ચેક એ મારા તરફથી આ સંસ્થાને અર્પણ કરીએ છીએ. બરોબર? અને 2 દિવસની અંદર પાછું એવું નથી, આપણે જયારે ફાળો ઉઘરે ને તેલ નીકળે ત્યારે લાખો કરોડો ભેગા થાય, ઉઘરાવા નીકળે ત્યારે આપણે બધાને ખબર છે. એટલે એવું નહીં થાય, 2 દિવસની અંદર એમને મળી જશે આ ફોન પે થી અથવા તો ચેક થી. એટલે ખૂબ સારું આયોજન અને થવું જોઈએ. મિત્રો, તમે ક્યાંક લાગો ને તો પહેલો પગાર આપણે જે માતાજીને ધરીએ છે ને, તો ભલે તો આપણે શ્રદ્ધામાં માનીએ છીએ પેલો માતાજીમાં વાપરવાનો, પણ બીજો અહીં વાપરવાનો. આવો એક સંકલ્પ લેજો કે આ બાળકોને આપ્યો જે હોય એ. ખૂબ સારું. બીજો એક સંદેશ છે પાછો. બીજો એક સંદેશ અમારો દરેક સાધુ સંતોને, આપણી જે ધાર્મિક જગ્યાઓ છે એમને છે કે દરેક સાધુ સંત આપણો કોઠારિયા દુધરેજ ગણો, વાડીનાથ ગણો, ટીંટોડા ગણો, જાગ ગણો, દરેક સાધુ એક મંચ ઉપર આવે અને સમાજ પ્રત્યે સારી પ્રયત્ન કરે, એ અમારો આગ્રહ છે અને વિનંતી છે. દરેક એક મંચ ઉપર આવે. મંચ ઉપર આવા મારો વચ્ચે એક વિડીયો વાયરલ થયો હતો હમણાં કે ભાઈ સમાજમાં 4 ફાટા પડી ગયા છે: કલાકારો, શિક્ષિતો, ભુવાજીઓ અને પંચાયત. આ 4 એકબીજાને એલર્જીથી ચાલે છે. આ સમાજ વિકાસ માટે તમારે ભેગા થવું પડશે ભાઈ. તમે તમારું જે પણ કરો છો, અમને સમાજને કઈ વાંધો નથી, તમે તમારી જગ્યાએ બેસ્ટ છો, સારા છો, પણ સમાજના સંતાનોમાં શિક્ષણની વાત હોય, સમાજ સંગઠનની વાત હોય, ત્યારે તમારે સૌએ ભેગું થવું પડશે. આવો એક સૂર આ જગ્યા ઉપરથી આ સૌનો છે. એટલે ખૂબ સારું. બીજો આપ રત્નાભાઈ પણ જોડાયા છે. રત્નાભાઈ, કોઈ સમાજને સંદેશ હોય તો આપ પણ. આ સંસ્થામાં વાડીનાથ મંદિર, રાયસણ લીંબજ માતાજીના સંયુક્ત ઉપક્રમે જે આ શિક્ષણની જ્યોત જલાઈ છે, એમાં સહદેવભાઈ બાકીના સમાજના જે ને બી આમાં ફાળો આપ્યો. આ બધા જે અલ્પેશભાઈએ વાત કરી એ મુજબ ફૂલ નહીં તો ફૂલની પાંખડી ખૂબ સરાહનીય કાર્ય છે. શિક્ષણ અહીંયા આ તમામ જે રબારી સમાજના દીકરાઓ છે, ગુજરાતના છેવાડાના ગામડામાંથી આવે છે, જેને શિક્ષણથી વંચિત ન રહી જાય એની આ સંસ્થા દ્વારા ખૂબ ચિંતા કરવામાં આવે છે. અને આ જે સરકારની વાત કરી છે સહદેવભાઈએ, એમાં જો સાધુ સંતો, ભુવાજીઓ, સમાજના વિવિધ તમામ પ્રકારના આગેવાનો સુમેળભર્યું વાતાવરણ બનાવી બધી તાકાત લગાવી દેશે તો આપણે ધાર્યું પરિણામ લાવી શકશું. જે સહદેવભાઈ વાત કરી 500-1000 છોકરાઓ દીકરાઓ આવે તો પણ કઈ તકલીફ ના પડે અને પરિણામલક્ષી કાર્ય થાય. શિક્ષણની જ્યોત ખૂબ ઉજ્જવળ ભવિષ્ય દીકરાઓનું થાય એવી ચિંતા કરે છે. ત્યારે આ તમામ સમાજને વિનંતી છે કે ફૂલ લઈને ફૂલની પાંખડી આ સંસ્થાને યોગદાન આપજો, મદદ કરજો, જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આવીને ઉભા રહેજો, એ જ વિનંતી છે. બેચરભાઈ પણ જોડાયા છે. બેચરભાઈ તમારું આમ એક રેડની હડ્ડી કહેવાય ને? હા, રીતની હડી છે અમારી. તો જેના ઉપર આપણું શરીર ટકે છે, એના વગર શરીર આમ બેલેન્સ વગરનું થઈ જાય એવું કામ છે. બેચરભાઈ ખારાપાટના છે. ખારાપાટમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ તક શિક્ષણની જ્યોત જગાવી રહ્યા છે. તો બેચરભાઈ, અહીંયા આપ વિદ્યાર્થીઓ વિશે થોડીક વાત કરશો. અહીંયા જે વિદ્યાર્થીઓ અહીંયા જે સરકારી યોજનાઓ માટે, સરકારી ભરતી માટે આવ્યા, એના માટે અમારો એક જ પ્રયાસ છે કે વધુમાં વધુ મહેનત કરે, સમયસર ટાઈમ ટેબલ એમનું જે બી છે તો એ રીતે તૈયારી કરે અને સમાજનો કોઈ પણ યુવાન, એમનો પરિવાર, સમાજ જે અપેક્ષા રાખી રહ્યો હોય અને અહીંયા બી સંસ્થા દ્વારા
જે મહેનત કરવામાં આવે છે અને દરેક વિદ્યાર્થી સફળ બને અને આપણો સમાજ શિક્ષિત શૈક્ષણિક રીતે મજબૂત બને અને શિક્ષણના પ્રયાસથી આપણા સમાજના છેવાડાના યુવાનો સુધી અહીંયા શિક્ષણ મળી રહે અને સરકારી ભરતીઓમાં સફળ થાય. સમાજ કોઈ પણ ફિલ્ડ હોય કે સરકારી ભરતી હોય કે વ્યવસાય કોઈ બી, તો એની અંદર આપણા સમાજનો યુવાન દરેક ફિલ્ડની અંદર કાર્ય કરે અને શિક્ષણથી ખૂબ જ મજબૂત બને સમાજ, એવો મારો પ્રયાસ છે. અમિતભાઈ પણ છે. સારું કામ. અમિતભાઈ બાળકો વિશેનો અનુભવ આપ કહો. લીંબુજ માતાજી સેવા ટ્રસ્ટ અને વાડીનાથ મંદિરના બાપુજી જેરોમગીરી બાપુ, આ એમના બહુ યુવા સંત છે કે જેની અંદર એ તાકાત પડી છે કે ભાઈ સમાજ માટે કંઈક કરવું. તો એમની સાદેભાઈ આ ટ્રસ્ટી લીંબોજમાંના એમની ચર્ચા કરી. સાદેભાઈનું તો હું 10-15 વર્ષથી જોડે છું, પણ જે એમનું જે કામકાજ છે એ ઓછું બોલવું અને કામ કરવું, એ મારા અનુભવ છે. પણ એમને છોકરા પ્રત્યે પણ બહુ પ્રેમ છે અને છોકરાઓને એમના પ્રત્યે પણ જે છોકરાઓ અહીંયા જે મંદિરમાં આટલા વર્ષથી છોકરાઓ જે આવ્યા, પણ જે છોકરાઓ એના જોડે આપણા સમાજના છોકરાઓ પણ એટલા શિસ્ત છે. અમને જાણવા મળ્યું કે ભાઈ આપણે સમાજના છોકરાઓ પણ એટલા એજ્યુકેશન બધી રીતે જો એમને પાછળથી જો મહેનત કરવામાં આવે તો જીપીએસસી પણ નહીં, યુપીએસસીમાં પણ જો પાસ થાય એવા છોકરાઓ આપણા સમાજમાં પડ્યા છે. પણ કોઈ દાડો તમારે નિરાશ થવાની જરૂર નથી, પણ સમાજને આગળ વધવા માટે દરેક વ્યક્તિનો સાથ અને સહકારની જરૂર પડશે. એકલા હાથથી કોઈ વસ્તુ બનશે નહીં. એટલે મારે સમાજને એક જ અપીલ છે કે સાથ અને સહકાર દરેક જેનાથી જે સેવા મળે, જે પણ ફિલ્ડમાં, એ સમાજની સેવા કરજો. સમાજનું કામ કરેલું કોઈ દાડો સમાજ અર્થ નહીં જવા દે, એ વાતથી વિરામ હું આલું છું. જય વાડી. આપણે એક હવે છેલ્લી વાત કરી અને આજના કાર્યક્રમને ફરતો મૂકીએ છીએ. પૂર્ણ કરું છું એવું નહીં કહું, સમાજ વચ્ચે ફરતો મૂકીએ છીએ. આ તમે બધા જયારે ગામડામાંથી આવો છો ત્યારે તમારા માતા પિતાઓની કે આશા હોય દરેકના માતા પિતાની, દરેકના માતા પિતા માટે છોકરો કલેક્ટર જ હોય અને એના છોકરાથી બીજો કોઈ રૂપાળો હોય જ નહીં. એટલે ખૂબ સારી તમારી માતા પિતાઓની આશાઓ પણ સફળ થાય. અને કેવું છે कि ले मसाल चल पड़े हैं लोग मेरे गांव के, अब अंधेरा जीत लेंगे लोग मेरे गांव के. पूछती है झोपड़ी और पूछते हैं खेत भी, कब तलक लुटते रहेंगे लोग मेरे गांव के. ले मसाल चल पड़े हैं लोग मेरे गांव के. बिन लड़े कुछ भी यहाँ मिलता नहीं ये जानकर, अब लड़ाई लड़ रहे हैं लोग मेरे गांव के. ले मसाल चल पड़े हैं लोग मेरे गांव के. गुजरातना खूणे खूणे अजवाळुं करूं छुं त्यारे नया सूरज अब उगेगा पहाड़ के हर गांव में, अब इकट्ठा हो रहे हैं लोग मेरे गांव के. ले मसाल चल पड़े हैं लोग मेरे गांव के. ले मसाल चल पड़े हैं लोग मेरे गांव के. ખૂબ ખૂબ આભાર. સમાજમાં જ્યાં સંદેશ જઈ રહ્યો છે, લીંબજ માતા ટ્રસ્ટ રાયસણ વાડીનાથના સંયુક્ત ઉપક્રમે ખૂબ સારું અજવાળું થઈ રહ્યું છે. ત્યારે આપના થકી જે પણ પ્રયાસો થાય, આપના થકી જે પણ અહીંયા મદદરૂપ થાય એ માટે પણ અમે આવકારીએ છીએ. ધન્યવાદ. આ સનાતન ધર્મ અને હિન્દુ ધર્મની સૌથી આને દયનીય દશા છે ભૈયા, છે બહુ દયનીય દશા છે. અને આપણી ફરજ છે કે આની દશા ક્યાંક સુધરે, એમાં આપણા પ્રયત્નો પણ થવા જોઈએ. એટલે આપણી ઓળખ ગાય અને ગોવાળ એ સરસ ગાય આપીને તમે હાથ જોડજો બધા. આટલા બસ. હું સવારથી છું તો જોઉં છું કે ઘર જેવું છે. મને એમ થાય કે હવે મારે ફરી ભણવા આવશે એમ. એટલે ખૂબ સારું વાતાવરણ ભાઈ. આ વાતાવરણ પૂરું પાડવું ને બહુ અઘરી વાત છે. ઘરે 2 મહેમાન આવે ને સાંજે અને જમણવાર પતી ગયો તો બૈરાના મોઢા ચડી જાય બીજું કેક બનાવો તો. આ ફેક્ટ વસ્તુ છે. તો એવા સમયમાં આટલા સરસ વિદ્યાર્થીઓ માટેનું આવું આયોજન અને દરેક વિદ્યાર્થી નામ જો ઓળખે છે, એટલે વિદ્યાર્થી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો એના પ્રતિભાવ પણ જાણવા છે. મિત્ર, આપનું નામ અને મારું નામ રાજુ વરજંગભાઈ કટારા અને હું અત્યારે હિસાબી અધિકારી વર્ગ 2 તરીકે ફરજ બજાવું છું.
હું જુનાગઢ ગીરના જંગલમાંથી આવું છું, છતાં મને અહીં આવું વાતાવરણ મળ્યું અને એના લીધે જ હું આ તૈયારી કરી શક્યો અને જીપીએસસી ની 4 પરીક્ષા મેં આ સંસ્થામાં રહી અને અહીંથી જ પાસ કરી છે. તે બદલ રાયસણ સંકુલ અને સહદેવ કાકા તથા વાડીનાથ મંદિર તરફનો હું ખૂબ ખૂબ આભારી છું અને આ સંસ્થા આવીને આવી રીતે આગળ વધતી રહે. અને મારી એક વિનંતી છે કે અમારા વિસ્તારમાં પણ આવી કોઈ સંસ્થા હોય તેવી મારી અમારા ભુવાજીઓ તથા વડીલોને વિનંતી છે કે જુનાગઢ જિલ્લામાં અને સૌરાષ્ટ્રમાં આવી એક સંસ્થા બને અને ત્યાંથી પણ વિદ્યાર્થીઓ આગળ આવે, જેથી અમારે અહીં ધક્કો ના ખાવો પડે અને અમે ત્યાં જ રહીને અભ્યાસ કરી શકીએ. વાહ. બીજા કોઈ વિદ્યાર્થી આવો. મારું નામ વિજેશ છે. હું રાજસ્થાનની બોર્ડર પરથી આવું છું. કોરોના સમયની અંદર જ્યારે ગુજરાતની તમામ સંસ્થાઓ બંધ હતી એ સમયે પૂજ્ય શ્રી બાપુ અને સહદેવ કાકા દ્વારા આજે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું. એમના માટે કાકાનો અને બાપુનો ખૂબ ખૂબ ધન્યવાદ. વાળીનાથ અખાડાના મહંત શ્રી જયરામગીરી બાપુ અને પૂજ્ય શ્રી સહદેવ કાકા દ્વારા સમાજની અંદર શિક્ષણ રૂપી યજ્ઞનું જે આ કાર્ય કરવામાં આવ્યું છે તે આવનારા સમયની અંદર પણ ખૂબ જ ફૂલી ફાલી રહે તેના માટે કાકા અને બાપુને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સરસ. આવો ભાઈ આવો. મારું નામ જીગરભાઈ નાગજીભાઈ ચાવડા છે અને હું હમણાં જ તલાટી અને જુનિયર ક્લાર્કની બંને પરીક્ષામાં સફળતા મેળવી છે. એના પાછળનું શ્રેય આ સંસ્થાને જે ભગવાન શ્રી વાળીનાથ અને મા લીંબોજ સેવા ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવી. આ જયરામગીરી બાપુ અને શ્રી સહદેવ કાકા દ્વારા જે આ સંસ્થા શરૂ કરવામાં આવી છે એના જે આ સંસ્થા આજે વટવૃક્ષ બનીને ઉભરી આવી છે અને આ સંસ્થા હંમેશા આગળ વધતી રહે અને બીજા આપણા સમાજના ભાઈઓને પણ મદદરૂપ બનતી રહે એ માટે ભગવાન વાળીનાથ અને મા લીંબોજની ખૂબ સરસ. આની શાખાઓ ફૂટવી જોઈએ ભાઈ. મુખ્ય ઉદ્દેશ છે વટવૃક્ષ અહીંયા રહે, આ વધે તો સૌને અભિનંદન છે, પણ આની શાખાઓ ફૂટવી જોઈએ ગુજરાતમાં. ફરી અંત તરફ છે ત્યારે આપણા સૌના ઈષ્ટદેવને જયકાર કરીને કાર્યક્રમ પૂરો કરીએ. બોલો વડવાડા દેવની જય. આ ના બોલવાનું મિત્ર, આ છે તો ઠીક છે, શિક્ષણ અને વ્હાઇટ કોલર જોબ તો છે જ, અને જેના પ્રકાશમાં તમે બધા ક્યાંક એની દયા છે. હા ભાઈ, એનો એ હુકુમ છે ત્યારે સદીભાઈ એમને દોડાવે છે, તો એ લીંબોજમાંની પણ આપણે જય બોલું છું. બોલો લીંબોજ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.